Welcome family, welcome to my vlog channel. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. જય જય શિવ શંભુ. આજ અમે જઈ રહ્યા છીએ. ના કેવું નથી યાર, હું તમને બતાવીશ જ તે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો બ્લોગ સરપ્રાઈઝ ફોર ઓલ ઓફ યુ. સરપ્રાઈઝ. હા, એટલે બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. આગળના વિડીયોમાં તમને બતાવીશ અને તમને થંબલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈએ, તો પણ થોડુંક સરપ્રાઈઝ. વેલકમ ફેમિલી, કમિંગ સૂન. હમણાં રિવીલ થવાનું છે. હર હર મહાદેવ, હર હર શંભુ. હર હર મહાદેવ. જય શિવ શંભુ. હવે આ તમે લોકેશન જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે અમે ક્યાં છીએ. તોય પણ તમે છે ને નીચે કમેન્ટ કરી નાખજો કે અમે છીએ ક્યાં. તમે ખાલી નજારો જોવો મોટા ભાઈ ખાલી. હા માનભાઈ, કેમ છે નજારો? કેમ લાગ્યો તમને? એકદમ જોરદાર મસ્ત નજારો છે અત્યારે. અને હમણાં પાણી આવવાનું શરૂ થાય બધી કલાકમાં, એટલે અહીંયા ઠેઠ પાણી આવી જાય અહીંયા સુધી. હારો હાલો ફેમિલી, આગળના વિડીયોમાં બી કન્ટિન્યુ રહો, કારણ કે મેન સરપ્રાઈઝ તો હવે રિવીલ કરવાનો છે. હર હર મહાદેવ. ફેમિલી, અમે પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ. તમે જોઈ રહ્યા છો કે આ રીતનો રસ્તો છે. અહીંયા અંદર હાલો હાલો આગળ તમને બતાવું રસ્તો ક્રોસ કરી. મહાદેવ મહાદેવ. રત્નેશ્વર મહાદેવની શિવ કેલાશો કેવાસી દોડી ધારો કે રાજા શંકર સંકટ હરના. હર હર મહાદેવ. જય શિવ શંભુ. મિત્રો, ફાઇનલ એ જગ્યાએ આવી ગયા છીએ અમે. રત્નેશ્વર મહાદેવ ગુફામાં મંદિર આવેલું છે. ખૂબ જ અલૌકિક અને સૌંદર્યવાળી જગ્યાએ મહાદેવ બિરાજેલા છે. હર હર મહાદેવ. જય જય શિવ. ફેમિલી, અમે રત્નેશ્વર મહાદેવથી નીકળી ગયા છીએ. દર્શન કરવામાં બહુ મજા આવી. ત્યાંનું જગ્યા અને લોકેશન એ તો તમે બ્લોગમાં જોઈ જ છે. એટલે એક નંબર વાતાવરણ, એક નંબર. એટલે તમે મોટાભાઈ ત્યાં તમે કલાક જાઓ કે એક આખો દિવસ જાઓ, તમને ત્યાં મજા જ આવે રહે યાર. એવું લાગતું તમે માનભાઈ લોકેશન કેવું? હેલો. હર હર મહાદેવ. જય શ્રી શંભુ. શ્રી રત્નેશ્વર મહાદેવ દયાળ ગામમાં આવેલું છે. દરિયાના કાંઠે શ્રી રત્નેશ્વર મહાદેવ બિરાજેલા છે. અલૌકિક અને સૌંદર્યથી ભરેલું એ જગ્યા છે, જ્યાં તમને ખૂબ જ સુકૂન મહેસૂસ થશે, શાંતિનો અહેસાસ થશે. તમને એમ જ લાગે કે મહાદેવની બાજુમાં બેઠીને બસ મહાદેવના નામ જપા કરીએ. હર હર મહાદેવ. જય શ્રી શંભુ. તો તમે પણ આ જગ્યાની મુલાકાત અવશ્ય લ્યો. ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દે, અને જ્યાં ન રહેવું હોય તો ગૂગલ મેપ ઉપર રત્નેશ્વર મહાદેવ તૈયાર સર્ચ કરજો એટલે થઈ શકે. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. જય શિવ શંભુ. અત્યારે અમે થોડીક ચા પીવાની ઈચ્છા હતી, એટલે અમે ટી બ્રેક લઈ લીધો છે. હવે અમે જઈએ છીએ. એક મિનિટ. નો કોમેન્ટ્સ પ્લીઝ. ત્યાં જઈને ક્લિક કરશું, પછી તમે જોજો કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. હાલો ભાઈ, માનભાઈની ઈચ્છા છે કે ભાઈ એ વસ્તુ સરપ્રાઈઝ રાખવી. આપણે સરપ્રાઈઝ જ રાખશું. આગળ વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો, કારણ કે તમને અમારે દિલ જીતવાનું છે. અમે આ વ્યૂઝ માટે કે એક કારણો નહીં, અમે ઓડિયન્સનું દિલ જીતવા, કારણ કે તમારું મનોરંજન એ જ અમારું ભોજન છે. એટલે ભાવ ભક્તિ અને શ્રાવણ મહિનાના શુભ તહેવારો ઉપર હું અને માનભાઈ
13 ડે ચેલેન્જ કે 30 દિવસ તમને અલગ અલગ મહુવાના મહાદેવના દર્શન કરાવશું એ અમારો ધ્યેય છે અને તે બદલ અમને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. હેલો, વેલકમ યુટ્યુબ ફેમિલી. મારો અને માનભાઈનો વિડીયો થોડોક કન્ટિન્યુ સોરી બ્રેક લાગી ગયો હતો કારણ કે થોડુંક સામાજિક કારણ દાંત કાઢી ગયો હતો બધા, તો થોડુંક પારિવારિક કામને લીધે અમે વિડીયો સ્ટોપ કરી નાખ્યો હતો. પણ આજના દિવસ કન્ટિન્યુ કરશું. કપડાં ખાલી ચેન્જ કર્યા છે, નકર દિવસ આજનો જ છે. કેમ મનભાઈ? અત્યારે અમે જઈ રહ્યા છીએ પિંગલેશ્વર મહાદેવ મંદિર. અમારી સાથે છે ધ્રુવિકાબેન, માનભાઈ, શુભમભાઈ પોતે, રાધિકાબેન સિમરિયા, ઈશિકાબેન સિમરિયા અને હિમાંશુભાઈ ચાવડા. આગળના વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો. અમારા એવા હિમાંશુભાઈ અને ઈશિકાબેન નહોતા આવ્યા એટલે એ આવી ગયા છે, એટલે મૂંઝાતા નહીં. હવે તમે આવી ગયા છો. દાંત કાઢો, દાંત કાઢો. હા એ હલો, હા આની જેમ દાંત કાઢો. અમારા માનભાઈ ને એવું. હાલો ફેમિલી, અમે બધા રહી રહ્યા છીએ. ફોટોશૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. માનભાઈ નીકળી ગયા છે, હું અને રાધિકાબેન નીકળવાના છીએ, એટલે પણ હેમંત નહીં પણ નીકળે છે. હારો હવે ડાયરેક્ટ અમે પિંગલેશ્વર દેખાડશું. હર હર મહાદેવ. હર મહાદેવ. અત્યારે હું, માનભાઈ અને હિમાંશુભાઈ ત્રણે આવી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવ. આ તમે જોઈ રહ્યા છો દરિયો. ઓલા પણ તમને ધજા દેખાતી હશે, એ ત્યાં એક શિવલિંગ છે, પણ પાણી ઉતરે ત્યારે એના દર્શન થાય છે. હવે અમે જઈએ છીએ મંદિરમાં. આગળના વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો. અને અમારે 3 બહેનો છે ને, એ અહીં નીચે છે, એટલે કોઈ ગોતતા નહીં. તો બેઠા દરિયા કિનારે દેખાય તો. સારું, હાલો આગળના વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો.